2 એપ્રિલ 2025 એ અમેરિકાનો લિબરેશન ડે હતો. એટલે લિબરેશન ડે નતો કારણ કે 2 એપ્રિલે 2025ના દિવસે બરાબર 6 વર્ષ પૂરા થયા. એક વાત કહું ને, અને આ 6 વર્ષમાં 1800 એપિસોડ તમારા સુધી હું લાવી શક્યો છું, થેન્ક્સ ટુ યુ. પણ આ લિબરેશન ડે એટલે હતો કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું છે કે 2 એપ્રિલ 2025ના દિવસે અમેરિકાને ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ મળશે, અને એટલે 2 એપ્રિલના દિવસે દુનિયાભરના દરેક દેશ ઉપર બ્લેન્કેટ તારીફ લગાડી દેવામાં આવ્યા. તો આ તારીફ હોય શું એ જો તમે જાણવા માંગતા હોય, અને આ ટેરિફની અસર આપણને પડશે શું એ બી જો તમે જાણવા માંગતા હોય, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર, અને તારીફ પે તારીફ, તારીફ પે તારીફ, આ વર્ડ આપણે સાંભળી રહ્યા છે, પણ એને કહેવાય ટેરિફ. હવે આ ટેરિફ હોય શું, તો હું તમને આ ઉદાહરણ સાથે સમજાવવા માંગુ છું. ટેરિફ શું હોય? કોઈ પણ દેશ, કોઈ પણ ગવર્મેન્ટ ટેરિફ લગાડી શકે કોઈ પણ ગુડ્સ ઉપર, એટલે કોઈ પણ પ્રોડક્ટ ઉપર ટેરિફ લગાડી શકે કે આનો જેટલો વેચાણ થાય છે એના ઉપર આટલા ટકા વધારાનો ટેક્સ છે, કાં પછી કોઈ પણ દેશમાંથી આવતી વસ્તુ ઉપર એ ટેરિફ લગાડી શકે. અને આ ટેરિફ એટલા માટે હોય છે, કાં તો એ દેશને દંડ કરવા માંગે છે કે આ દેશનું ઇમ્પોર્ટ આપણા દેશમાં ઓછું કરવા માંગે છે, આ દેશના પ્રોડક્ટ્સ મોંઘા કરવા માંગે છે એટલે હોય, અને કાં તો બીજો એક રીઝન હોય. જેના માટે એક ઉદાહરણ આપું છું. માની લો બાંગ્લાદેશમાં એક ફેક્ટરી છે. અમેરિકામાં આજે કોઈ પણ વ્યક્તિ ફેક્ટરી લગાડે તો અમેરિકામાં મિનિમમ વેજ આપણને ખબર હશે, ગુજરાતીઓ બધા આપણા અમેરિકામાં છે, આપણને ખબર છે કે $10-12 એક કલાકના આપવા પડે, એટલે કલાકના $12 એટલે લગભગ 1000 રૂપિયા થઈ ગયા. હવે બાંગ્લાદેશમાં કોઈ પણ વ્યક્તિએ ફેક્ટરી કરી છે તો ત્યાં આગળ આટલો પગાર નથી હોતો. બાંગ્લાદેશમાં કે બીજે ઘણા બધા દેશોમાં પગાર નથી હોતો, પણ બાંગ્લાદેશ એટલે કહું છું કે માની લો બાંગ્લાદેશમાં ફેક્ટરીના નિયમો પણ એટલા સ્ટ્રિક્ટ નથી જેટલા કદાચ અમેરિકામાં હોય. એટલા એ લોકોએ સર્ટિફિકેટ્સ ના લેવા પડે, એટલું એમ્પ્લોઈઝ માટે કરવું ના પડે, ખર્ચા ના હોય. હવે એના લીધે શું થાય, એ ફેક્ટરીમાં બનેલો પ્રોડક્ટ અગર અમેરિકા મોકલે છે તો અમેરિકન ફેક્ટરીના બનેલા પ્રોડક્ટ કરતાં અઢળક સસ્તો બની શકે આ પ્રોડક્ટ, કારણ કે પ્રોડક્શન કોસ્ટ બહુ નીચી આવે. હવે જ્યારે બહારથી બનેલી પ્રોડક્ટ અમેરિકામાં જાય છે અને અમેરિકામાં એ પ્રોડક્ટ સસ્તામાં વેચાય તો એનાથી નુકસાન કોને થશે? અમેરિકામાં એ જ પ્રોડક્ટ બનાવતા ત્યાંના મેન્યુફેક્ચરર્સને. અને એ મેન્યુફેક્ચરર્સને નુકસાન જશે, પછી એ નુકસાન કેટલો સમય સહન કરી શકે? ઇવેન્ચ્યુઅલી એ લોકોએ ધંધો બંધ કરી દેવો પડશે, અને અમેરિકાનો મેન્યુફેક્ચરિંગનો એ જ પ્રોડક્ટનો બધો ધંધો જતો રહ્યો બાંગ્લાદેશમાં, અને અમેરિકાના પૈસા ગયા બાંગ્લાદેશમાં. આનાથી બચવા માટે એક દેશ શું કરે કે ઇમ્પોર્ટ ડ્યુટી લગાડે કોઈ બી પ્રોડક્ટ ઉપર, કાં તો પછી એને ટેરિફ બી કહેવાય, ટેરિફ લગાડે. અને ટેરિફ લગાડીને જેટલા ટકા વધારે ટેરિફ લગાડ્યું છે એ ટકાથી ફાયદો શું થાય? 3 ફાયદા થાય. સૌથી પહેલું, પ્રોડક્ટ મોંઘું થવાનું છે એટલે લોકલ મેન્યુફેક્ચરર્સને સપોર્ટ થવાનો છે. અને ત્રીજો ફાયદો છે કે સરકારની આવક થશે, એટલે સરકારનો ખજાનો પણ ભરાશે. આ ચાર્ટમાં તમે જોઈ શકો છો કે અમેરિકાનો ટ્રેડ ડેફિસિટ બીજા દેશો જોડે કેવો છે. ટ્રેડ ડેફિસિટ એટલે અમેરિકા દેશમાં કેટલો માલ એક્સપોર્ટ કરે છે એની સામે કેટલો માલ ઇમ્પોર્ટ કરે છે. જે લાલ લીટીઓ છે એ આપણને રોઇટર્સે કીધું કે આ બધો ટ્રેડ ડેફિસિટ છે, એટલે અમેરિકા એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધારે કરે છે, એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે અમેરિકાએ વધારે પૈસા ચૂકવવાના આવે છે. એક તો ટ્રેડ ડેફિસિટ છે એટલે વધારે પૈસા ચૂકવાય છે, એના સામે લોકલ મેન્યુફેક્ચરર્સને સપોર્ટ નથી મળતો. ઇન્ડિયાની જ વાત કરું તો ઇન્ડિયાનું ટોટલ એક્સપોર્ટ અમેરિકામાં થાય છે લગભગ $91 બિલિયન. આ $91 બિલિયન સામે લગભગ $30 થી $40 બિલિયન આપણે વસ્તુઓ ઇમ્પોર્ટ કરીએ છીએ ત્યાંથી. આ $91 બિલિયન ગુડ્સ અમેરિકા ઇમ્પોર્ટ કરે છે, પણ એની સામે લગભગ $42 બિલિયન ગુડ્સ સામે એક્સપોર્ટ કરે છે. થયો ત્યાં પણ ટ્રેડ ડેફિસિટ. હવે જ્યારે ઇન્ડિયા અમેરિકન પ્રોડક્ટ્સ મંગાવે છે તો ઇન્ડિયા એની ઉપર ડ્યુટીઝ અને ટેરિફ લગાડે છે. અમેરિકા લગાડતું નહોતું અત્યારે સુધી, એટલે અહીંયા આગળ અમેરિકાને થયો નુકસાન, કારણ કે ઇન્ડિયા અમેરિકા ઉપર બહુ જ મોટા પાયે નિર્ભર છે. ભારતના એક્સપોર્ટ્સના 18% એક્સપોર્ટ અમેરિકા જાય છે, અને એટલે આજે હવે ડોનાલ્ડ ટ્રમ્પે જે આ ટેરિફ લગાડ્યા છે એ ટેરિફથી ભારતથી મંગાવેલા પ્રોડક્ટ્સ મોંઘા થશે, લોકલ મેન્યુફેક્ચરિંગને સપોર્ટ મળશે, અને એ છે આખું આ ટેરિફનું ગણિત. હવે ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એક ચાર્ટ લઈને ઊભા હતા ને એમણે ઘણા બધા ટેરિફ્સ આપણને જણાયા છે. એમાં હું બધામાં તો નહીં ઉતરું, પણ એક 10% બ્લેન્કેટ ટેરિફ લાગી ગયું. એટલે અમેરિકામાં હવે કોઈ પણ પ્રોડક્ટ ઇમ્પોર્ટ થાય છે તો દરેક પ્રોડક્ટ ઉપર એક 10% ટેરિફ લાગી જશે, એટલે 10% એનો ભાવ વધી જવાનો. એના સિવાય અલગ અલગ દેશો ઉપર અલગ અલગ ટેરિફ લગાડ્યા છે. ભારત ઉપર 27% ટેરિફ લગાડ્યું છે, ચાઇના ઉપર 34% લગાડ્યું છે, અરે ઘણા દેશો ઉપર તો 46 અને 49% ટેરિફ લગાડ્યા છે. ચાઇના ઉપર જે 34% લગાડ્યું ને હાલમાં લગાડ્યું, ટ્રમ્પની છેલ્લી ટર્મ હતી ને જો બાઇડન પહેલાં, ત્યારે પણ ટ્રમ્પે આ ટેરિફ ટ્રાય કર્યા હતા અને ત્યારે ખાલી ચાઇના ઉપર 20% ટેરિફ લગાડ્યા હતા. હવે સવાલ એ છે કે આ ટેરિફ લગાડે એની અસર શું થશે?
તો ભાઈ મારે પહેલાં ઇન્ડિયાની વાત કરવી છે. ઇન્ડિયા જે $91 બિલિયન એક્સપોર્ટ્સ કરે છે એમાં મેક્સિમમ એક્સપોર્ટ્સ કઈ કઈ પ્રોડક્ટના છે? તો લગભગ $14 બિલિયન એક્સપોર્ટ થાય છે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના. ફાર્માસ્યુટિકલનો 12 બિલિયન જેવો થાય છે. પછી જેમ સ્ટોન્સ, પર્લ્સ, આ બધા જે પ્રેશિયસ સ્ટોન્સ હોય ને એ બી $10-11 બિલિયન જેટલું થાય છે. અને મશીનરી પણ ચોથા રેન્ક ઉપર આવે છે. એટલે જે કંપનીઓ આ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરી રહી છે અમેરિકામાં એમને કદાચ ધંધામાં અસર પડી શકે, કારણ કે અમેરિકામાં એમના પ્રોડક્ટ્સ હવે મોંઘા થશે. વાત કરીએ પછી અમેરિકાની. અમેરિકાના દેશના નાગરિકોને તો અત્યારે હવે પ્રોબ્લેમ થવાની જ છે, કારણ કે ઇમ્પોર્ટ કરતા હતા સસ્તી વસ્તુઓની આદત હતી અને આ ટેરિફના લીધે હવે એમના ત્યાં એક ફુગાવો આવશે, મોંઘવારી વધશે અને બધી જ વસ્તુઓ મોંઘી થઈ જવાની. 10% તો મિનિમમ વધારો આવશે જ બધાના ભાવમાં. એ 10% વધશે, એનાથી મેન્યુફેક્ચરિંગને, લોકલ મેન્યુફેક્ચરિંગને ફાયદો મળે ના મળે, લોકલી બધા પ્રોડક્ટ્સ જે લોકલ મેન્યુફેક્ચર કરતા ને એ બી 10% ભાવ વધારો લઈ લેશે. ઇવેન્ચ્યુઅલી અમેરિકામાં જીડીપી વધશે આવનારા થોડા સમયમાં, પણ એની પહેલાં એક કેશ ક્રંચ આવશે, લોકો પાસે પૈસાની અછત થઈ જશે કારણ કે મોંઘવારી વધવાની છે. આ વસ્તુ લોજિકલ છે, આપણને તો ખબર પડી જાય, પણ ફિચ જે એક રેટિંગ એજન્સી છે એને બી એવું કીધું કે દુનિયાભરના ઘણા બધા દેશોમાં રિસેશન આવી શકે છે, ઇન્ફ્લેશન થઈ શકે છે અને ગ્લોબલ સ્લોડાઉન થઈ જશે. જે સ્પીડથી બધી ઇકોનોમિક ગ્રોથ થતી હતી એ કદાચ અટકી જશે. કેમ? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે આ ટેરિફ લગાડ્યા દુનિયાભરના દેશો ઉપર. હવે બીજા દેશો ઉપર ટેરિફ લગાડશે. ઇવેન્ચ્યુઅલી જે ગ્લોબલાઇઝેશન થતું હતું, જે એક દેશથી બીજા દેશ જોડે ટ્રેડ સ્મૂધલી થતું હતું, એ બધું અટકી જશે. એટલે બધા દેશોનો જે ગ્રોથનો પર્સન્ટેજ છે ને એ ઘટી જશે. ચાઇનાએ કીધું છે કે અમે અમેરિકા ઉપર સામે ટેરિફ લગાડીશું. ફ્રાન્સે કીધું છે કે અમે ટેરિફ લગાડીશું. યુરોપિયન યુનિયન નારાજ છે અમેરિકાથી. બેસિકલી આ ટ્રેડ વોર શરૂ થઈ જશે હવે બધા દેશોને અંદર. હવે આમાં આગળ શું? તો આમાં આગળ આપણે ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી જ હમણાં વાત કરીએ તો ઇન્ડિયાએ રિસેન્ટલી યુરોપિયન કન્ટ્રીઝની જોડે એક ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ સહી કર્યો છે. ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ શું હોય કે યાર તમારા દેશથી અમે આટલા પ્રોડક્ટ મંગાવીએ છીએ, આ ડ્યુટી અમે હટાવી દીધી, પણ એની સામે તમે બી આ ડ્યુટી હટાવી દો ને, આપણે બધા જોડે મળીને જોડે ગ્રો કરીએ. આને કહેવાય FTA, ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ. એવો એક ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટની વાતો તો ક્યારની ચાલી રહી છે અમેરિકા જોડે, પણ હવે ભારત પર પ્રેશર પડ્યું છે. $91 બિલિયન એક્સપોર્ટ્સ જે આપણે કરી રહ્યા છે ને અમેરિકા ઉપર, એના લીધે આ પ્રેશરના લીધે હવે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટમાં અમેરિકા પાસે અપર હેન્ડ છે કે ભાઈ હવે અમે કહીએ એ અમારી ટર્મ્સ માનવી પડશે તો આ અગ્રીમેન્ટ થશે અને કદાચ અમે ટેરિફ ઘટાડીએ. અને રિસેન્ટલી જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા જઈને પાછા એને પછી ઘણી બધી અનાઉન્સમેન્ટ આપણે સાંભળી હતી કે એવી એક પોલિસી તૈયાર થઈ રહી છે જેમાં કદાચ આપણે બહારના દેશોમાંથી જે ઇલેક્ટ્રિક વ્હીકલ EV અને એના બેટરીઝ મંગાવીએ છીએ ને એમાં આપણે જે ડ્યુટી લગાડીએ છીએ હાલમાં 110% છે, ઘટીને 15% કદાચ કરી દેવામાં આવે. એ 15% કરી દે તો ફાયદો થાય અમેરિકાની એવી કંપનીઝને, અને એ કંપનીનો એક માલિક ટ્રમ્પની બાજુમાં આપણને જોવા મળે જ છે રેગ્યુલરલી. એના સિવાય ચાઇનાની પણ ઇલેક્ટ્રિક વ્હીકલની કંપનીઝને ફાયદો થઈ શકે કે ભારત જેવા મોટા માર્કેટમાં એમને 110% ડ્યુટીના બદલે ફક્ત 15% ડ્યુટી વેચવાની, એટલે વેહિકલનો ભાવ કેટલો ઘટી જાય એ તો તમે અનુમાન લગાડી જ શકો છો. એના સિવાય રિસેન્ટલી આપણે અમેરિકામાં બનતી બર્બન વિસ્કી ઉપર પણ ડ્યુટી ઘટાડી છે. એટલું જ નહીં, હાર્લી ડેવિડસન જેવી મોંઘી મોટરસાઇકલ જે હોય છે ને એના ઉપર બી આપણા દેશમાં ડ્યુટી ઘટી છે. બેસિકલી આ જે ડ્યુટીઓ આપણે ઘટાડીને આ હવે મને એવું લાગે છે કે આ ડ્યુટી આપણે ઘટાડી કારણ કે આપણને જોઈતું હતું ટ્રમ્પ બહુ ટેરિફ ના લગાડે ને, જે કદાચ આપણે બીજા એશિયાના કન્ટ્રીઝની સામે આપણને કમ્પેરેટિવલી ઓછી ટેરિફ લાગી છે. પણ હવે આગળ શું? તો આગળ આપણે તો એવું સાંભળ્યું હતું કે હવે આપણે અમેરિકાથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ કરી દેવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પે બી એમના પ્રેસિડેન્સીમાં કીધું હતું કે ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન વધારો, અને એ ક્રૂડ ઓઇલ હવે ટ્રમ્પ વેચવા માંગે છે આપણા દેશને, જેનાથી એમનો જે ટ્રેડ ડેફિસિટ જે લગભગ $60 બિલિયન આવે છે એ ઘટી શકે. અને આપણે બીજા દેશોને જે પૈસા આપીએ છીએ ક્રૂડ ખરીદવા માટે, જેમાં એક રશિયા પણ છે, એક ઈરાન પણ છે, જેને અમેરિકા સાથે નથી બનતું, એવા દેશો જોડેથી આપણે તેલ ખરીદવાનું ઓછું કરીએ અને અમેરિકાથી ખરીદીએ. બેસિકલી ડોનાલ્ડ ટ્રમ્પ આ ટેરિફને ફક્ત બિઝનેસને પ્રોત્સાહન આપવા નહીં, એક લેવરેજ માટે પણ યુઝ કરી રહ્યા છે. દુનિયાભરના દેશો સાથે એમની મનમાની કરાવવા માટે આ ટેરિફ યુઝ કરી રહ્યા છે. શું આ વિડીયો જોયા પછી તમે આ ટેરિફવાળી આખી ઘટના સમજી ગયા? તો યાર એકલા સમજવામાં મજા નથી. આ વિડીયો દરેક વ્યક્તિ સુધી મોકલજો, બહુ જ કામની માહિતી છે. આનાથી આપણને આવનારા સમયમાં શું થવાનું છે એ ખબર પડશે અને કંઈક ઇન્ફોર્મેશન મળશે, નોલેજ મળશે. એન્ડ નોલેજ ઇઝ પાવર. આપણે ફરી મળીશું એક વાત કહુંમાં VTV ડિજિટલ પર. ધન્યવાદ.